હું આરટીઓ ઇન્સ્પેક્ટર એન પંચાલ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના એક સભ્ય તરીકે અમે લોકોએ આજે આરટીઓ પોલીસ તેમજ જિલ્લા માર્ગ સલામતી સમિતિના દરેક સભ્યોએ ભેગા મળીને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ના ઉદ્ઘાટન રૂપે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી ખાતે આજે એક પ્રસંગ રાખેલો હતો, જેમાં વહીવટીતંત્રના તમામ હોદ્દેદારો હાજર હતા. અને અમારો આ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો મેઇન ઉદ્દેશ એ છે કે જિલ્લામાં જે માર્ગ સલામતી નો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં થતા એક્સિડન્ટની સંખ્યા ઘટે. અને જે જૂનાગઢ જિલ્લામાં જે આપણે કહીએ છીએ કે એવરેજ 350 જેટલા માર્ગ અકસ્માત થાય છે, એ આ મહિનાની ઉજવણીના ભાગરૂપે જો લોકોમાં પ્રચાર પ્રસાર થાય અને માર્ગ સલામતીનું સિંચન થાય તો એક્સિડન્ટનું પ્રમાણ ઘટે, તે જ અમારો આજનો ઉદ્દેશ રહેશે. અને આ પૂરા મહિના દરમિયાન અમે સ્કૂલોમાં, કોલેજોમાં તેમજ જ્યાં જાહેર જનતાઓ હોય છે ત્યાં લોકોને આ રીતે સૂચનો આપશું અને એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આ રીતે એમને આગ્રહ કરશું. આ જ અમારો ઉદ્દેશ રહેશે. આજનો પ્રોગ્રામ પત્યા પછી અમે લોકોએ સ્ટુડન્ટો પાસે માર્ગ સલામતી રેલી કાઢી છે કે જેમાં લોકો બેનરો લઈને આ રીતે માર્ગ પર દેખાય કે ભાઈ આ રીતના નિયમોનું પાલન કરવાનું છે, કે જેની અંદર વધારે પડતી ઝડપમાં ગાડી ન ચલાવી, તેમજ હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, કે જેથી લોકોને આ રીતે પ્રચાર પ્રસાર થાય. એ જ અમારો રેલીનો પણ ઉદ્દેશ છે આજનો.